વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ સજીવો અને પર્યાવરણ. સજીવો જે છે એ કયા પર્યાવરણમાં વસવાટ કરે છે અને આપણે જુદા જુદા જે પર્યાવરણ વિસ્તારો છે જેને આપણે જૈવ વિસ્તારો કહીએ છીએ એ જૈવ વિસ્તારો કેવી રીતે નિર્માણ કરે છે, આ જૈવ વિસ્તારો જે છે એની રચના કેવી રીતે થાય છે. તો અહીંયા આપણે સજૈવિક સ્તરો જે છે કે જે પરિસ્થિતિ વિજ્ઞાન છે એ પરિસ્થિતિ વિજ્ઞાન મૂળભૂત રીતે દેહધાર્મિક સજૈવ પરિસ્થિતિ વિજ્ઞાન એ મૂળભૂત રીતે દેહધાર્મિક વિજ્ઞાન છે, દેહધર્મ વિજ્ઞાન છે. જેને આપણે ફિઝિયોલોજિકલ ઇકોલોજી તરીકે ઓળખીએ છીએ. તો આ દેહધાર્મિક પરિસ્થિતિ વિજ્ઞાન ફિઝિયોલોજિકલ ઇકોલોજી એની સાથે સંકળાયેલું છે. દેહધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલી જે પરિસ્થિતિ વિજ્ઞાન છે એટલે આ ફિઝિયોલોજિકલ ઇકોલોજી કે જે વિવિધ સજીવો જે છે એ વિવિધ સજીવોની રહેવાનું નિવાસસ્થાન જે છે, વસવાટ જે છે એ વસવાટ સાથે સંકળાયેલું છે. એટલે અહીંયા વિવિધ સજીવો જે છે એ સજીવોની માત્ર રહેઠાણ જે છે એ રહેઠાણ એકલા સાથે સંકળાયેલ રહેઠાણ માટેની વાત નથી, પણ અન્ય બાબતો જે છે એવી કે પ્રજનન રિપ્રોડક્શન ક્રિયા જે છે એ ક્રિયા સાથે પણ એટલા માટે આપણે આ પરિસ્થિતિ વિજ્ઞાન દેહધાર્મિક પરિસ્થિતિ વિજ્ઞાન કહીએ છીએ. ફક્ત રહેઠાણ વસવાટ સારું નહીં અને જે અન્ય દેહધાર્મિક ક્રિયાઓ જે છે એની સાથે પણ આ ફિઝિયોલોજિકલ ઇકોલોજી છે. કઈ દેહધાર્મિક ક્રિયાઓ છે આપણે પ્રજનનની વાત. તો આ પ્રજનનની ક્રિયા જે છે એના સંદર્ભમાં પર્યાવરણ પ્રત્યે કેવી રીતે પ્રજનનના સંદર્ભમાં પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલન થાય એની આપણે અહીંયા આગળ વાત કરીશું. એના સંદર્ભમાં આપણા દેહધાર્મિક પરિસ્થિતિ વિશેની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો અગાઉના ધોરણની અંદર તમે અભ્યાસ કરેલો છે કે પૃથ્વી એ પોતાની ધરી પર સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને આ જે પરિભ્રમણ જે છે એ દરમિયાન પૃથ્વી જે છે એ એક બાજુએ ચોક્કસ અંશના ખૂણે નમેલી છે. પૃથ્વી જે છે જ્યારે સૂર્યની આસપાસ ફરે છે ત્યારે પૃથ્વી પોતાની ધરી પર એક અંશે ચોક્કસ અંશના ખૂણે એ નમેલી હોય છે, પરિભ્રમણ કરે છે. તો એની ધરીનું જે નમળ જે છે અથવા તો ઝુકાવ, બીજો શબ્દ કયો, પૃથ્વીનો ઝુકાવ છે એક ખૂણા ઉપર, એ ઝુકાવ ના આધારે એ સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે એનો આધાર બે બાબતો ઉપર રહેલો છે. એક છે
છે તીવ્રતા અથવા તો આપણે એને કહીએ સમયગાળો. તાપમાન પરિબળ જે છે અને સાથે સાથે તાપમાનનો તીવ્રતા જે છે એ તાપમાનની તીવ્રતા અને બીજો જે છે સમયગાળો. તાપમાનનો સમયગાળો કેટલો છે અને તીવ્રતા બંને વસ્તુઓ જે છે એ જ્યારે પૃથ્વી પોતાની ધરી ઉપર ચોક્કસ ઉષ્ણતા ખૂણે નમન અથવા તો ઝુકાવ પામીને જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે એ દરમિયાન આ બે બાબતો જે છે તાપમાનની તીવ્રતા અને તાપમાનનો સમયગાળો એ કેવી રીતે વાર્ષિક ઋતુ ફેરફારો પરિવર્તન એના કારણે જુદા જુદા ઋતુ પરિવર્તનો જે છે એ સંભવે છે. તો આજે વાર્ષિક ફેરફારો જે થાય છે આ વાર્ષિક ફેરફારો એટલે કહેવાય ઋતુ પરિવર્તન. અને આવા જે ઋતુ પરિવર્તન જે છે એ આ તાપમાન તીવ્રતા અને તાપમાનનો સમયગાળો જે છે એના કારણે તમે જુઓ કે પૃથ્વી ઉપર વાર્ષિક ઋતુ પરિવર્તનો ઉદ્ભવે છે. તાપમાન જ્યારે વધારે હોય તીવ્ર હોય ત્યારે ઉનાળો, સમયગાળો વધારે હોય તીવ્રતા વધારે હોય ઉનાળો હોય તાપમાન ઊંચું, તીવ્રતા ઓછી થાય સમયગાળો ઓછો થાય તો શિયાળો. અને તીવ્રતા અને સમયગાળો જે છે એ હોય ચોમાસું. આ ઋતુ પરિવર્તનો જે છે એના કારણે છે જેના કારણે જુદી જુદી ઋતુઓ છે સંભવિત છે. અને આ જે ફેરફારો જે છે એ ફેરફારો માટે જવાબદાર કોઈ બાબત હોય તો એ છે વૃષ્ટિપાત. વૃષ્ટિપાત એટલે શું? તો વરસાદ. હવે વરસાદ કોને કહેવાય? તો વૃષ્ટિપાતની અંદર એટલો વરસાદ સંકળાયેલો નથી, પણ વૃષ્ટિપાત એટલે વરસાદ વત્તા બરફ વર્ષા અથવા તો આપણે શું કહીએ છીએ હિમપ્રપાત. આ બંને વૃષ્ટિપાત કહેવાય. બંને શું કહેવાય? વૃષ્ટિપાત. વરસાદ અને બરફ વર્ષા અથવા હિમ બરફ પડવો, આ બંને બાબતો જે છે એ વૃષ્ટિપાત સાથે. અને આ વૃષ્ટિપાત જે છે એની અંદર થતા જે ફેરફારો વૃષ્ટિપાતમાં થતા ફેરફારો જે છે એ ફેરફારોના આધારે મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ. તમે જુઓ કે વરસાદ જે છે વરસાદના કારણે જુદા જુદા પ્રકારના જૈવ વિસ્તારો જે છે અસ્તિત્વમાં આવે છે. પૃથ્વી પર બધે જ એક સરખો વૃષ્ટિપાત થતી નથી. વરસાદ જે છે અલગ અલગ સ્વરૂપે, વર્ષા સ્વરૂપે અથવા તો બરફ સ્વરૂપે અથવા તો હિમપ્રપાત સ્વરૂપે. અને એના આધારે તમે જુઓ કે પૃથ્વી ઉપર અક્ષાંશીય અને રેખાંશીય જે રેખાઓ આવેલી છે ત્યાં આગળ જુદા જુદા વિસ્તારોનું નિર્માણ થયું છે. જૈવ વિસ્તારો છે અને એ જૈવ વિસ્તારો જે છે ત્યાં વૃષ્ટિપાતમાં થતા જે વાર્ષિક ફેરફારો જે છે એ ફેરફારો મળી અને આવા જુદા જુદા પ્રકારના જૈવ વિસ્તારોનું નિર્માણ થયું આપણને જોવા મળે છે. અને આવા જે જૈવ વિસ્તારો જે છે એ પૃથ્વી પર આપણને અલગ અલગ પ્રકારના જોવા મળે છે. દાખલા તરીકે રણ વિસ્તાર.
સ્થળ તરીકે ઓળખીએ ડેઝર્ટ. તો આ ડેઝર્ટ વિસ્તાર એક પ્રકારનો જૈવ વિસ્તાર છે. બીજું છે વર્ષાવન. કેટલાક વિસ્તારો એવા છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં વરસાદ બરફ સ્વરૂપે નહીં પણ પાણી સ્વરૂપે. તો એનાથી રચાતા વર્ષાવનો ઉષ્ણકટિબંધ વિસ્તારની અંદર આસપાસ આવેલા જે વિસ્તારો જે છે ઉષ્ણકટિબંધથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સમશીતોષ્ણ વિસ્તાર જે છે એ આ બધો આસપાસનો વિસ્તાર છે બધો વર્ષાવનો છે. અને ત્રીજો છે ટુંડ્ર પ્રદેશ. આ ટુંડ્ર પ્રદેશ એટલે શું? તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જે છે પૃથ્વી ઉપર આવેલા જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જે છે એ બંને ધ્રુવની અંદર આવેલો વૃક્ષ વિહીન બરફ આચ્છાદિત વિસ્તાર એટલે એને કહેવાય ટુંડ્ર. ત્યાં હિમપ્રપાત અથવા બરફવર્ષા પુષ્કળ પ્રમાણમાં થાય છે. એટલે સમગ્ર ભૂમિ જે છે એ બરફથી આચ્છાદિત થઈ ગઈ. ત્યાં વૃક્ષો બિલકુલ હોતા નથી. એટલે વૃક્ષ વિહીન આવો બરફ આચ્છાદિત વિસ્તાર જે છે એને આપણે ટુંડ્ર પ્રદેશ કહીએ છીએ. તો આવા 3 પ્રકારના મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ જે છે એ આ વૃષ્ટિપાતમાં થતા જે વાર્ષિક ફેરફારો જે છે એના વૃષ્ટિપાતના પ્રમાણના આધારે આવા વિસ્તારો બને. રણ વિસ્તાર એવો છે મરુસ્થળ જેને આપણે કહીએ છીએ ડેઝર્ટ વિસ્તાર કે જ્યાં તાપમાન જે છે વધારે હોય વરસાદ ઓછો વૃષ્ટિપાત ઓછી છે પણ તાપમાનની તીવ્રતા અને સમયગાળો તમે જુઓ ત્યાં વધારે છે. એટલા માટે આવા રણ વિસ્તારો નિર્માણ પામે છે. જ્યારે વર્ષાવન વિસ્તારો એવા છે કે જેમાં તીવ્રતા અને તાપમાનનો સમયગાળો જે છે ઓછો છે પણ વરસાદ એટલે એના કારણે વર્ષાવન. ટુંડ્ર પ્રદેશ એવો છે કે જ્યાં તીવ્રતા અને સમયગાળો બિલકુલ ઓછો છે પણ ત્યાં બરફ વૃષ્ટિપાત જે છે બરફ સ્વરૂપે હિમ સ્વરૂપે હોય છે. એટલે આવા ટુંડ્ર પ્રદેશના વિસ્તારો જે છે તે આપણને જોવા મળે. અને આવા 3 અલગ અલગ પ્રકારના જે વિસ્તારો જે છે એ વિસ્તારોને અહીંયા આકૃતિમાં આપણે બતાવ્યા છે. આકૃતિની અંદર અહીંયા આગળ આપણે y અક્ષ લીધેલી છે અને અહીંયા આગળ આપણે x અક્ષ ઉપર આપણે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત જે છે એ સેન્ટીમીટરમાં દર્શાવે છે. ત્યારે y અક્ષ ઉપર સરેરાશ વાર્ષિક તાપમાન જે છે એને ડિગ્રી સેલ્સિયસમાં આપણે બતાવ્યું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 0 થી નીચેની તરફ -5 તાપમાન વધે. આ બાજુ જેમ જેમ આપણે દૂર જઈએ એમ વાર્ષિક વરસાદ જે છે એમાં વધારો થાય છે સેન્ટીમીટરમાં વધારો છે. એના આધારે તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રકારના 6 વિસ્તારો આવા જૈવ વિસ્તારો કે જે મુખ્ય રણ વિસ્તાર વર્ષાવન અને ટુંડ્ર પ્રદેશના બનેલા છે. એ અહીંયા બતાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે કહીએ રણભૂમિ. તો રણભૂમિની અંદર તમે જોઈ શકો છો તાપમાન જે છે એ લગભગ 5 ડિગ્રી કરતા વધારે અને 25 થી 30 ડિગ્રી સતત તાપમાન જે છે નો સમયગાળો જે છે લાંબો અને તીવ્રતા વધારે હોય છે એટલે રણભૂમિ. હવે બીજો વિસ્તાર છે તૃણભૂમિ. તો તૃણભૂમિની અંદર પણ તાપમાન જે છે આટલું જ હોય પણ વરસાદનું પ્રમાણ તમે જુઓ લગભગ 100 થી 150 સેન્ટીમીટર જેટલું. એટલે તૃણભૂમિ. એવી રીતે આ શીતોષ્ણ કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ જે છે એનું તાપમાન જે છે એ લગભગ 10 થી 20-25 ડિગ્રીની વચ્ચે હોય પણ વરસાદનું પ્રમાણ જે છે એ લગભગ 200 વાર્ષિક સરેરાશ સેન્ટીમીટર જેટલો વરસાદ હોય. એટલે ત્યાં શીતોષ્ણ કટિબંધનો વિસ્તાર જે છે અને ઉષ્ણ કટિબંધ વિસ્તાર એવો છે કે જેમાં તાપમાન 15 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અને વરસાદનું પ્રમાણ જે છે એ 200 થી લગભગ 400 સેન્ટીમીટર વાર્ષિક જોવા મળે. અને એના કારણે આવો ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર જે છે એ સર્જાય છે. હવે જે વિસ્તાર જ છે એવી રીતે ઉત્તર અને દક્ષિણ ધ્રુવનો જે વિસ્તાર જે છે જ્યાં તાપમાન જે છે એ સબ-ઝીરો કરતા પણ ઓછું -1 અને એટલા માટે આ વિસ્તાર જે છે એ સંપૂર્ણ બરફ આચ્છાદિત
હોય છે. વરસાદનું પ્રમાણ જે છે ત્યાં એવરેજ 80 થી 100 સેન્ટીમીટર વાર્ષિક હોય છે. એટલે આવા સરેરાશ વાર્ષિક વિસ્તારની અંદર કે જેનું તાપમાન સબ 0 કરતા પણ -100 હોય અને વરસાદનું પ્રમાણ જે છે એ લગભગ વાર્ષિક 100 સેન્ટીમીટર સ્ક્વેરથી અંદર ઓછું આપણને જોવા મળે. એવા વિસ્તારો જે છે એ આર્કટિક અને અલ્પાઇન ઠંડો પ્રદેશ જે છે એને ઉત્તર અને દક્ષિણ ધ્રુવની અંદર આપણને આવા આર્કટિક અને અલ્પાઇન પ્રદેશો જે છે જોવા મળે છે, જ્યાં વૃક્ષોનું પ્રમાણ બહુ ઓછું. અમુક નજીકના જે એટલે કે દક્ષિણ અને ઉત્તર ધ્રુવની જે ટોચ છે એનાથી નજીક આપણે વિષુવવૃત્ત તરફ આવીએ એમ એની અંદર થોડા ઘણા વૃક્ષો આપણને અલ્પાઇનના જોવા મળે. બાકી 0 ડિગ્રી ઉપર તમે જાઓ ઉપર નીચે તો ત્યાં આપણને વૃક્ષવિહીન વિસ્તાર જે છે પૂર્વ પ્રદેશે જોવા મળે. તો આવી રીતે વાર્ષિક વૃષ્ટિપાત જે છે એ વૃષ્ટિપાતની અંદર ફેરફારો થાય એટલે એના કારણે આવા જુદા જુદા જૈવ વિસ્તારો જે છે એ જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે, જે અહીંયા આપણે આ લેખ સ્વરૂપે બતાવેલી આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. દરેક જૈવ વિસ્તાર પછી ગમે તે હોય, રણ હોય, બચાવ હોય કે શુષ્ક પ્રદેશ હોય, ત્યારે ઉષ્ણકટિબંધીય શીતોષ્ણ સમતોલ અથવા આર્કટિક કે આલ્પાઇન પ્રકારનો પૂર્ણ પ્રદેશનો જૈવ વિસ્તાર હોય તો એ દરેક વિસ્તારની અંદર આપણને બે પ્રકારની વિભિન્નતાઓ જોવા મળે. અને આવી જે વિભિન્નતાઓ જે છે એ ત્યાંની જે આબોહવા જે છે એના ઉપર અને આવી આબોહવા જે છે એ બે પ્રકારની હોય. એક ક્ષેત્રીય એટલે રિજનલ અને બીજી છે સ્થાનિક લોકલ. અથવા તો આપણે કહીએ છીએ પ્રાદેશિક. તો આવા દરેક જૈવ વિસ્તારો જે છે એ દરેક જૈવ વિસ્તારોની અંદર આપણને આવી રીતે ક્ષેત્રીય અથવા તો સ્થાનિક વિભિન્નતાઓના કારણે આવા જુદા વૈશ્વિક નિવાસ સ્થાનો જે છે એની રચના થતી હોય. કોઈ પણ જૈવ વિસ્તાર હોય તો જૈવ વિસ્તારની અંદર આવા બે પ્રકારના ક્ષેત્રો જોવા મળે, આવા બે પ્રકારની વિભિન્નતાઓ વાળા વિસ્તારો જોવા મળે કે જેની અંદર રિજનલ અથવા તો પ્રાદેશિક અને બીજું સ્થાનિક લોકલ એવા બે પ્રકારના તેનું પર્યાવરણ હોય તો આબોહવા. અને આના કારણે જુદા જુદા પ્રકારના નૈસર્ગિક નિવાસસ્થાનો જે છે એનું નિર્માણ થાય છે. ભારતની અંદર આવા આપણને જુદા જુદા પ્રકારના નૈસર્ગિક નિવાસસ્થાનો જે છે એ જોવા મળે. આપણે જોઈએ ભારતમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના નૈસર્ગિક નિવાસસ્થાનો છે. આપણો જે દેશ જે છે એ આવા વિશિષ્ટ પ્રકારના વિવિધતા ધરાવતા નૈસર્ગિક વિસ્તારો જે છે એ નિવાસસ્થાન ધરાવે છે. અને આવા નિવાસસ્થાન એટલે દાખલા તરીકે સેકીનાથપુ અથવા તો દજાણપુ. સેકીનાથપુ અથવા તો દજાણપુ રાજસ્થાનનું રણ. રાજસ્થાનના રણની અંદર તમે જો પુષ્કળ ગરમી પડે, દિવસ દરમિયાન તીવ્રતા વધારે હોય, સમયગાળો જે છે તાપમાન વધારે હોય, વૃષ્ટિપાત જે છે ઓછું. એના કારણે આ જે જૈવિક વિસ્તાર નૈસર્ગિક નિવાસસ્થાન જે છે એ પુષ્કળ ગરમી, દિવસ દરમિયાન રાત્રે પુષ્કળ ઠંડી પડે. એટલે સેકીનાથનું ઉદાહરણ હોય એવું રાજસ્થાન કે જે આપણને રાજસ્થાનનું રણ. એવો બીજો વિસ્તાર જે છે આપણને પૂર્વની અંદર મેઘાલયના જંગલોમાં જોવા. આ મેઘાલય જંગલો જે છે એ જે નિરંતર વર્ષાથી ભીંજાયેલા, નિરંતર
ભીંજાયેલા મેઘાલયના જંગલો. તો આ એક અલગ પ્રકારનો નૈસર્ગિક નિવાસસ્થાન આપણા દેશની અંદર આપણને જોવા મળે છે. એ રીતે આપણા દેશની અંદર તમે જો ગહન, ખૂબ જ ઊંડી, ગહન એટલે ઊંડી મહાસાગરીય ખાઈઓ આવેલી છે. ક્રેક્સ તરીકે આપણને એને ક્રીક તરીકે આપણે ઓળખીએ છીએ. કેટલાક વિસ્તારો એવા છે કે જે વેગવંતા પ્રવાહ, પવન જે છે એ વેગવંતા પ્રવાહોના બનેલા હોય, અથવા તો દરિયાઈ પ્રવાહો જે છે એ પ્રવાહોના પણ બનેલા છે. એ સિવાય પણ આપણને બારે માસ બરફથી છવાયેલા વિસ્તારો પણ જોવા મળે છે. તમે જો ઉત્તર ભારતની અંદર આપણો હિમાલય પ્રદેશ જે છે, પૂર્વથી લઈને ઉત્તર તરફ સુધીનો, પશ્ચિમ સુધીનો આખો જે સમગ્ર પટ્ટો જે છે એ પટ્ટાની અંદર તમે જુઓ તો બરફ આચ્છાદિત વિસ્તારો પણ આપણને જોવા મળે છે. તો આવા બારે માસ બરફથી આચ્છાદિત ઠરી ગયેલા ધ્રુવીય પ્રદેશો પણ અહીંયા જોવા મળે છે. આવા જે ધ્રુવીય વિસ્તારો જે છે એને આપણે એક વિશિષ્ટ નામથી ઓળખીએ છીએ, અને એ છે તુષારભૂમિ. હિમાલય વિસ્તાર જે છે એ આવો બારે માસ બરફ આચ્છાદિત ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તાર છે, જેને આપણે તુષારભૂમિ તરીકે પણ ઓળખીએ છીએ. એવી જ રીતે અન્ય સ્થળો જે છે કે જે પર્વતીય વિસ્તારોની અંદર આવેલા છે, ઊંચા પર્વતીય વિસ્તારો, માઉન્ટેનિંગ, ટોપ માઉન્ટેન એરિયાઓ જે છે એ પણ ઉત્તુંગ શિખરો પર આપણે ત્યાં ભારતની અંદર જોવા મળે છે. એ જ રીતે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે ઉષ્ણ અથવા તો ગરમ ઝરણા સ્વરૂપના આવેલા વિસ્તારો છે. તો આવા ઊંચા પર્વતીય શિખરો, ઉકળતા ગરમ અથવા તો ઉષ્ણ ઝરણાના પ્રદેશો જે છે એ ઝરણાવાળો વિસ્તાર જે છે પણ આપણને જોવા મળે છે. અને બીજો એક વિશિષ્ટ પ્રકારનો વિસ્તાર જે છે એ છે દુર્ગંધ મારતો, અતિશય દુર્ગંધ મારતો હોય એવી સેન્દ્રીય ખીણો જેવો જે વિસ્તાર જે છે પણ આપણા ભારતની અંદર જોવા મળે છે. તો આ ભારતની અંદર જોવા મળતા જુદા જુદા નૈસર્ગિક નિવાસસ્થાનો છે. સિક્કિનાથનો તો ગુજરાતનો રાજસ્થાન પણ નિરંતર વરસાદથી ભીંજાયેલા જંગલો, વર્ષા જંગલો, ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો ધરાવતા હોય એવા વિસ્તારો, બારે માસ બરફથી આચ્છાદિત થઈ ગયેલા ધ્રુવીય પ્રદેશો, જેને આપણે તુષારભૂમિ તરીકે ઓળખીએ છીએ, ઊંચા પર્વતીય વિસ્તારો, ટોપ માઉન્ટેનિયન એરિયાઓ જે છે એ પણ જોવા મળે, અને ઉકળતા ગરમ ઉષ્ણ ઝરણાવાળા વિસ્તારો પણ છે, અને દુર્ગંધ મારતી સેન્દ્રીય ખીણો ધરાવતી વિસ્તારો જે છે એ આપણા ભારતના જે વિસ્તારો છે આપણને જોવા. કેટલાક ઉદાહરણો છે ભારતમાં જોવા મળતા જે નૈસર્ગિક નિવાસસ્થાનો છે એના. એટલું જ નહીં, આપણા શરીરની અંદર પણ કેટલાક સૂક્ષ્મ જીવો વસવાટ, કેટલાક બેક્ટેરિયા છે, આવા હજારો સંખ્યામાં આવા સૂક્ષ્મ જીવોનું નિવાસસ્થાન, અજોડ નિવાસસ્થાન આપણું શરીર છે. આપણા મોટા આંતરડાની અંદર તમે જુઓ ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે કે જે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ, ખાસ કરીને
પાચનની ક્રિયા સાથે સંકળાયેલા છે. એટલે પ્રાણીઓની અંદર પણ હોય, આપણા શરીરમાં પણ આવા હજારો સૂક્ષ્મ જીવો જે છે કે જે એની જાતિઓ અજોડ નિવાસ સ્થાન એ આપણું શરીર છે, પેટ છે, આંતરડું છે. આપણા આંતરડાની અંદર પણ આવા વિસ્તાર છે, એક પ્રકારનો જૈવિક વિસ્તાર. જૈવિક વિસ્તાર જ્યાં સજીવો વસવાટ કરતા હોય એવા વિસ્તાર, ભલે જૈવિક વિસ્તાર. તો આ છે સજીવો અને પર્યાવરણ. સજીવો નિવાસ સ્થાન, વસવાટ સ્થાન છે કયા પ્રકારનું છે એની આપણે વિગતવાર જોઈએ છીએ. સજીવોની અંદર જોવા મળતા આવા જે વસવાટ હેબિટાટ છે એ મુખ્ય બે પ્રકારો હોય છે. આમ તો એના 4 પ્રકાર છે. મુખ્ય બે પ્રકાર જે છે એમાં એક છે સ્થળજ અને બીજો છે જલજ. વસવાટ અથવા નિવાસ સ્થાન જે છે એ નિવાસ સ્થાનો બે પ્રકારના હોય. કેટલા? જેને આપણે સ્થળજ વસવાટ કહીએ છીએ, જ્યારે કેટલાક જે છે આપણે એને જલજ અથવા નિવાસ સ્થાન. સ્થળજ વસવાટો એવા છે કે ભૂમિ ઉપર, જમીન ઉપર વસવાટ કરતા એવા નૈસર્ગિક નિવાસ સ્થાન. અને બીજા જલજ, પાણીની અંદર જોવા મળતા હોય એવા વિસ્તાર. જલજ વિસ્તારો જે છે એ બે પ્રકારના છે. એક છે મીઠા પાણી અને બીજા છે દરિયાઈ અથવા તો ખારા પાણી. મીઠા પાણીના જે વસવાટ સ્થાનો જે છે, પ્રકાર રીતે નદીઓ છે, તળાવો છે, ઝરણા, મીઠા સરોવરો જે છે, આપણે મીઠા પાણીના વસવાટ સ્થાનો છે. ખારા દરિયાઈ જે છે બધા સમુદ્ર, દરિયા કિનારાના સમુદ્રો જે છે એ બધા દરિયાઈ અથવા તો ખારા પાણીના નિવાસ સ્થાનો છે. અને આવા જે નિવાસ સ્થાનો જે છે કે જ્યાં આગળ આપણે વિવિધ પ્રકારના સજીવો વસવાટ ધરાવતા જોવા મળે છે. દરેક વસવાટના લક્ષણો છે. મીઠાનું થોડાક શું એટલે એના પણ લક્ષણો, દરિયાઈ પર ખારા જળના વસવાટ હોય એના પણ લક્ષણો, ત્યાંનું પીએચ, ત્યાંની આસુદી, ત્યાંની સાગરતા, એનું ક્ષારોનું પ્રમાણ અથવા તો દ્રાવ્ય વાયુઓ, તાપમાન વગેરે આ મીઠા અને દરિયાઈ જળના વિશિષ્ટ લક્ષણો છે, જે અલગ અલગ પ્રકારના લક્ષણો અલગ અલગ માત્રાની અંદર ધરાવતા હોય છે. દરિયાઈ વિસ્તાર એવો છે કે જે જૈવ પરિસરનો મોટામાં મોટો નિવાસ સ્થાન છે. જૈવ પરિસરનો મોટામાં મોટો વસવાટ સ્થાન. આપણે પૃથ્વીની વાત કરીએ છીએ, સમગ્ર પૃથ્વીની અંદર તમે જુઓ તો આ દરિયાઈ વસવાટ જે છે એ 36 કરોડ 20 લાખ કિલોમીટરનો વિસ્તાર, 36 કરોડ 20 લાખ કિલોમીટરનો વિસ્તાર. એટલે કે કુલ પૃથ્વી જે છે એ કુલ પૃથ્વીનો 71% જેટલો, કેટલો 71% ભાગ જે છે, લગભગ 1/3 કહી શકીએ આપણે. કહીએ કે પૃથ્વીમાં 3/4 પાણી છે,
પછી આ બંને પ્રકારના હોય સ્થળ જલ. એમાંથી સૌથી મોટો હોય દરિયો, જે 71% જેટલો ભાગ આ દરિયાઈ વિસ્તારનો હોય છે. 1% ભાગની અંદર આપણે જે પાણી છે. પ્રાણી અને વનસ્પતિ સમુદાયો કે જે આ જલજ વિસ્તારની અંદર વસવાટ કરે છે, જે જુદી જુદી લાક્ષણિકતાઓ, દાખલા તરીકે ક્ષારતા, આસુદી, પીએચ, પ્રવાહો, ભરતી, તાપમાન, પ્રકાશ, આ બધું જે લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે, એને અનુકૂલિત થયેલા હોય છે. અને આવા અનુકૂલિત સજીવો જે છે એ આપણને સ્થળજ અને જલજ વસવાટો. સ્થળજ વસવાટો જે છે એને પણ આપણે અલગ અલગ પ્રકારોની અંદર વહેંચી શકીએ. તો આ એક પ્રકાર છે સ્થળજ, બીજો પ્રકાર છે જલજ, ત્રીજો પ્રકાર છે વેલાગર. વેલાગરમુખી પ્રદેશ એટલે શું? તો એવો વિસ્તાર કે જ્યાં દરિયો અને નદી બંનેનું જે સંગમ સ્થાન આવેલું હોય એને કહેવામાં આવે છે વેલાગરમુખી પ્રદેશ. કોને કહેવાય છે? દરિયા અને નદીનો જ્યાં સંગમ થયેલો હોય અને એ સ્થાન પર જે ક્ષારતા ઓછી, દરિયા કરતો ક્ષારતા ઓછી, નદી કરતો ક્ષારતા વધારે, તો એવો વિસ્તાર કે જેને કહેવાય છે દરિયો અને નદીના સંગમ સ્થાન, જ્યાં ક્ષારતા કેવી હોય છે? ઓછી. દરિયા કરતા તેની ક્ષારતા કેવી હોય છે? ઓછી. એટલે મહદ અંશે શું કહેવાય? મંદ. એવો વિસ્તાર કે જ્યાં નદીનું જળ અને દરિયાનું જળ મિશ્ર, એને કહેવામાં આવે છે વેલાગરમુખી પ્રદેશ. વેલાગરમુખી પ્રદેશ. જળ વસવાટની અંદર વસતા જે સજીવો જે છે, એ સજીવો ખાસ કરીને પ્રાણીઓ જે છે, એ પ્રાણીઓને આશ્રુતિની બાબત જે છે એ વધારે સારી છે. મતલબ શું છે કે જલીય વસવાટોની અંદર રહેલા જે સજીવો જે છે, એમાં ખાસ કરીને પ્રાણી જૂથો જે છે, એને આશ્રુતિનું નિયમન કરવું એ સૌથી મોટી સમસ્યા છે. આપણે એવું વિચારવાનું નહીં કે પાણીની અંદર વસવાટ કરે છે એટલે એમને જળ સમસ્યા નહીં, આશ્રુતિનું પ્રમાણ જે છે જળવાતું નહીં, આ સૌથી મોટી સમસ્યા છે. શરીરની અંદર પાણી જાળવવું આ સૌથી મોટી સમસ્યા છે. પછી મીઠા પાણીમાં હોય કે ખારા પાણીમાં હોય, આવી જ સમસ્યા સ્થળજ પ્રાણીઓમાં પણ જોવા મળે. શરીરની અંદર પ્રાણીઓમાં જે પ્રમાણ છે જાળવવાની જળ સમસ્યા જે છે એ આપણને સ્થળજ અને જલજ બંનેમાં, દરિયાની અંદર વસતા જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓમાં શરીરની જે આશ્રુતિ જે છે અથવા એની જે સાંદ્રતા છે એના કરતા જે પર્યાવરણમાં વસે છે, દરિયાનું પાણી જે છે એની આશ્રુતિ વધારે છે, સાંદ્રતા વધારે છે. દરિયામાં વસતા પ્રાણીઓના દેહની સાંદ્રતા મંદ છે, જ્યારે દરિયાનું પાણીની સાંદ્રતા વધારે છે. ત્યારે એવા પ્રાણીઓને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવાની સમસ્યા સૌથી વધારે. આ પ્રાણીઓ સતત ખારું પાણી પીધા અને શરીરમાંથી બહાર દૂર કરે, જેથી શરીરમાં મીઠું પાણીનું પ્રમાણ જે છે એ જળવાય છે. અને ચોથો વસવાટ જે છે એને કહેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ભૂવસવાટ. સ્થળજ
ચાર ભાગ જે પાડ્યા છે એક્ચ્યુઅલી ખરેખર તો અહીંયા આગળ આ છે 1 2 3 આપણે સરળ કરી નાખીએ અને મીઠા જળવાળું એક બીજું દરિયાઈ ત્રીજું લાલમુખી અને ચોથો છે ભૂવસ્વ જમીન ઉપર વસવાટ ધરાવતા જે પ્રાણીઓ છે સ્થળ કે આ સજીવો જે છે હવામાન તેમજ ભૌતિક અને જૈવિક બંને અથવા તો ભૌતિક અને રાસાયણિક તથા જૈવિક પરિબળો જે છે એ પરિબળો આ ભૂવસવાટ ધરાવતા સજીવ સમૂહોને અસર કરે છે અને એની જે વિવિધતાના લક્ષણો જે છે આપણે ભૂવસવાટની અંદર વસતા સજીવોની અંદર જોવા મળે છે આવા સજીવો જે છે એ આ વસવાટને અનુકૂલિત થયેલા હોય છે ભૂવસવાટ જે છે પાસે જુદા જુદા એકમોમાં વહેંચાયેલો હોય રણ પ્રદેશ તૃણ પ્રદેશ જંગલ પ્રદેશ ખીણો વિસ્તાર ઉષ્ણ ગરમ પાણીના જે ઝરણાઓનો વિસ્તાર આવા જુદા જુદા વિસ્તારોની અંદર ભૂવસવાટ જે છે એ વહેંચાયેલો આ જે ઉપ એકમોમાં વહેંચાયેલો જે ભૂવસવાટ જે છે એને ભૂજૈવ વિસ્તાર કહેવાય જમીનનું બાયોસ અને આવો જમીનનો બાયોસ છે કે કેટલાક લાક્ષણિક વનસ્પતિઓ અને પ્રાણીઓ ત્યાં વસવાટ ધરાવતા આપણને જોવા મળે અને આવા જે જુદા જુદા જૈવ વિસ્તારો જે છે દાખલા તરીકે જંગલનો જૈવ વિસ્તાર તૃણ પ્રદેશનો જૈવ વિસ્તાર રણ પ્રદેશનો આવા અલગ અલગ જૈવ વિસ્તારોની અંદર આ ભૂવસવાટ જે છે એ ઉપ એકમોમાં વહેંચાયેલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે સજીવોનું પર્યાવરણ જે છે સજીવોનું અને જે પર્યાવરણીય ઘટકો જે છે એ ઘટકો એના પર કેવી રીતે અસર કરે છે એ ઘટકો કયા કયા છે કારકો કયા છે પરિબળો કયા છે એની આપણે વાત કરીશું અને આવા જે ઘટકો પરિબળો કારકો અથવા તો જે ફેક્ટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ એ છે અજૈવિક પરિબળો જેને કહેવામાં આવે છે ચાવીરૂપ તત્વો અથવા તો પરિબળો કી એલિમેન્ટ્સ ફેક્ટર એવા કયા મહત્વના કારકો છે પરિબળો છે કી એલિમેન્ટ્સ છે કે જે આવા વિશિષ્ટતા ધરાવતા એવા વસવાટના જે પ્રકારો જે છે મીઠા પાણી દરિયા પાણી વિલાયક વસવાટ અથવા તો જુદા જુદા પ્રકારના જે જૈવિક નૈસર્ગિક નિવાસ સ્થાનો જે આવેલા છે એ નિવાસ સ્થાનોની રચના માટે જવાબદાર છે નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓ ધરાવતી હોય છે અને આવી જે ભૌતિક અને રાસાયણિક વિવિધતાઓ જે છે એના પર અસર કરતા જે પરિબળો છે એ મુખ્ય ચાર છે એક છે તાપમાન બીજું છે સૂર્યપ્રકાશ અથવા તો પ્રકાશ ત્રીજું છે પાણી અને ચોથું છે જમીન ભૂમિ આ ચાર પરિબળો જે છે એ સજીવોનું પર્યાવરણને અસર કરે છે જે આપણે પરિસ્થિતિ વિદ્યાની અંદર અભ્યાસ કરીશું આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આવા ચાવીરૂપ તત્વો જે છે અથવા પરિબળો છે કારકો જે છે ફેક્ટર્સ છે કી એલિમેન્ટ્સ કહેવાય કયા પરિબળો છે મહત્વના ચાર પરિબળોની આપણે